કાંકરેજના આંકોલી ગામના રાધાકૃષ્ણ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે, જેમાં 2 ચાંદીના મુગટ અને ચાંદીનું છત્ર ચોરાયું છે। બપોરે પૂજારી ઘરે ગયા બાદ થયેલી ચોરીના જાણ સાંજે આરતી સમયે મુગટ ગાયબ હોવાનું સામે આવતા થઈ હતી। અંદાજે 600 ગ્રામ ચાંદીના મુગટ અને છત્રની ચોરી થઈ છે, જ્યારે મંદિરના સીસીટીવી કેમેરા હોવા છતાં ફૂટેજ મળી શક્યું નથી। પૂજારી દેવચંદ જોશીએ શિહોરી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે અને ગ્રામજનોએ ચોરીને ઝડપી પાડવા માંગ કરી છે। હવે આ ચોરીથી દિવસે મંદિર में हाजर હતો 11 વાગ્યા સુધી, પણ 11 એટલે લગભગ 1 થી 3 ગાળામાં આ ચોરી થઈ છે। રાધાજીનો મુગટ, કૃષ્ણ ભગવાનનો મુગટ અને એક સતર, એમથી કુલ મળીને ચાંદી લગભગ 500 ગ્રામ જેવી હશે। અમે પોલીસ સ્ટેશન જાહેરાત માટે આવ્યા છે અને અમારી એવી અરજ છે કે આ તાત્કાલિક આ ચોર પકડાઈ જાય અને પકડવામાં આવે એવી અમારી ગામ લોકોની વિનંતી। કેટલા વાગે ગયું? 100 વાગે કહું, 100 વાગે હું દીવાબત્તી કરવા ગયો તાર ખબર પડી મંદિર ખુલ્યું તાર। તમે કેટલા વર્ષથી પૂજા કરો છો? હું તો લગભગ ખાસે વર્ષથી પછી 25-30 વર્ષ। લગભગ 9:30 વાગે હું દર્શન કરવા આવ્યો। એ ટાઈમે રાધેકૃષ્ણના મંદિર ઉપર મૂર્તિ ઉપર મુકટ અને સતર વળગાડેલા હતા। એના પછી અમને સમાચાર લગભગ 7 વાગ્યા પછી મળ્યા। બરાબર, પોલીસ સ્ટેશનમાં એના પછી અમે બીજા દિવસે અમારે રાધેકૃષ્ણ મંદિર આંકોલીની અંદર આવેલું છે। અમારા ગામનું આસ્થાનું કેન્દ્ર છે। આખા ગામની સવાર સાંજ હાજરી હોય છે અને અમારા મંદિરમાંથી રાધાજીનો મુગટ, કૃષ્ણનો મુગટ અને ઉપર સતર એમ કરીને 500 ગ્રામ ચાંદી ગઈ છે। અમારે તો અમારા પોલીસ સ્ટેશનમાં અમારી રિક્વેસ્ટ છે આખા ગામ વતી કે જલ્દીમાં જલ્દી આ ચોર છે એને પકડે અને આ ગામની અંદર અમારું જે આસ્થાનું કેન્દ્ર છે એને ન્યાય મળે ભગવાનને।